શરૂ થયેલા એક નવા અધ્યાયમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 40 નવી જીએસઆરટીસી બસને લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કર્યું હતું। સુરત ખાતેથી રવાના થયેલી આ નવી બસો ગુજરાતના વિવિધ વિસ્તારો મુસાફરોને વધુ સારી અને આરામદાયક સેવા પૂરી પાડશે। સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 40 નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું છે। ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી જીએસઆરટીસી બસોની શરૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કુલ 2000 થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સેવા માટે મૂકવામાં આવી છે। આ દરમિયાન જીએસઆરટીસી દ્વારા 2.15 લાખના નવા પેસેન્જરો ઉમેરવામાં સફળતા મળી છે, જે આજ સુધીની ઐતિહાસિક વધારો ગણવામાં આવી રહ્યો છે। સંઘવીએ આ પ્રસંગે એસટીના તમામ ડ્રાઈવર, કંડક્ટર અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે આ પરિવારમાં જોડાયેલા દરેક સભ્યએ રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકોને વધુ સુવિધાઓ આપવા માટે નોંધપાત્ર કામ કર્યું છે। નવરાત્રીને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા સજ્જ છે। તેમણે જણાવ્યું હતું કે મા અંબાજીની ભક્તિ સાથે ઓપરેશન સિંદૂરનો પ્રભાવ રાજ્યભરમાં જોવા મળ્યો છે। અત્યાર સુધી ગુજરાતભરમાં 7000 થી વધુ નાના મોટા આયોજનોમાં ऑपरेशन सिंदूर की थीम पर गरबा योजाया है। गुजरात राज्य के नागरिकों की सुविधा में 40 नई अत्याधुनिक बसों की शुरुआत सूरत शहर से की गई है। पिछले 2 साल में 2000 से ज़्यादा नई बसें राज्य के नागरिकों की सुविधाओं में उपलब्ध करवाई गई है। दिवाली से पहले यानी अगले 10 दिन में 200 नई बसें ये राज्य की सुविधाओं के लिए उपलब्ध करवाने के लिए एसटी द्वारा प्रयास किया जा रहा है और मुझे पूर्ण विश्वास है कि ये बस आने वाले 10 दिनों में और 200 बस की सुविधाओं में उपलब्ध की जाएगी। पिछले 2 साल में 2.25 लाख जितने यात्रियों को जोड़ने में एसटी को सफलता प्राप्त हुई। ये अपने आप में आज तक का केवल 2 साल में जो पैसेंजर का बढ़ावा है वो परसेंटेज वाइज या नंबर वाइज पूरे देश में गुजरात राज्य प्रथम है, जिसने एसटी की सुविधाओं को प्रत्येक गांव में जो कनेक्शन थे उसमें बढ़ावा करके ये पैसेंजर्स को और बढ़ाने में सफलता प्राप्त की है। एसटी के पूरी टीम को एवं उनके परिवारजनों का मैं आभारी हूँ, जो रात दिन एक करके राज्य के नागरिकों की सेवा में काम करते हैं। गुजरात की प्रजा माटे, सूरत की प्रजा माटे एक ऐतिहासिक दिवस है, केम के आज 40 बसों लोकार्पण सूरत शहर में आदरणीय गृहमंत्री और राज्य परिवहन मंत्री श्री हर्षभाई संघवी द्वारा करवामां आव्युं छे। मने पाछला केटलाक वर्षोनी याद आवे छे के जे दिवसोमां जीएसआरटीसी नुं कोई नेटवर्क आखा गुजरातमां नहोतुं। खखड़धज बसों हती, प्रजाने मुसाफरी करवामां केटली तकलीफ पड़ती हती। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમે એની સરખામણી કરો તો આજે ટોપ બસો છે, સ્કિલ્ડ બસો છે અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલું ઝડપથી આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે। અને એ શહેરને ગામની જોડે અને ગામને ગામડાની જોડે કનેક્ટ કરે છે। એ આખા રાજ્યમાં શહેરોનો અને ગામડાના વિકાસમાં ખૂબ મોટો ફાળો ભજવશે। તે માટે હું आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब नेतृत्व में आखी गुजरात सरकार मुख्यमंत्री श्री काम कर रहा है। आज हूँ हर्षभाई संघवी साहेब ने मारा तरफ हार्दिक अभिनंदन पाठवुं छुं।